डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર બીકોમનો એક વિષય ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન, તેનું 4 નંબરનું યુનિટ કર્મચારી વ્યવસ્થાની દોરવણી અને અંકુશ વિશે વાત કરશું। અગાઉનું લેક્ચર પણ આ જ બાબતનું હતું, તેને આપણે કન્ટિન્યુએશનમાં આજે લઈએ છીએ। અગાઉના વ્યાખ્યાનમાં આપણે શું શીખ્યા હતા, એકવાર એ જોઈ લઈએ। આ પૂરી રૂપરેખા આપણી સામે છે। આપણે અગાઉના વ્યાખ્યાનમાં પ્રસ્તાવના અને વ્યાખ્યા બે બાબતો જોઈ હતી। આજે આપણે સફળતાના સિદ્ધાંતો, સંચાલન અને બિન સંચાલન કર્મચારી વ્યવસ્થાના પ્રશ્નો, 3 બાબતો વિશે આપણે વાત કરીશું। ત્યારબાદ ભરતી છે, પસંદગી, તાલીમ, બઢતી, કર્મચારી વ્યવસ્થાની દોરવણી અને અંકુશના પ્રકારો, અંકુશ પ્રક્રિયાના પગલાઓ, તબક્કાઓ, અંકુશના અસરકારક માર્ગદર્શક સિદ્ધાંતો, આટલી બાબતોનો સમાવેશ થાય છે। તો મિત્રો, શરૂ કરીએ આજના વ્યાખ્યાનમાં। 4.3, 4.4 અને 4.5 દોરવણીની સફળતાના સિદ્ધાંતો, સંચાલન અને બિન સંચાલન કર્મચારી અને વ્યવસ્થાના પ્રશ્નો, 3 બાબતો વિશે આપણે વાત કરીશું। તો શરૂઆત કરીએ। દોરવણીની સફળતાના સિદ્ધાંતો, માર્ગદર્શક સિદ્ધાંતો। મિત્રો, વ્યવસ્થા તંત્રમાં જ્યારે વિકેન્દ્રીકરણ થાય છે ત્યારે સત્તા અને જવાબદારીઓની વહેંચણી થાય છે। ઉપરી અધિકારીઓએ તેમના તાબાના કર્મચારીઓના કાર્ય પર દેખરેખ રાખવી, સૂચનાઓ, આદેશો તેમજ માર્ગદર્શન આપવું, તેમનું નેતૃત્વ કરવું વગેરેનો સમાવેશ દોરવણી કહેવાય, જેનો મુખ્ય હેતુ એકમના નક્કી કરેલ ધ્યેય કાર્યક્ષમ અને સમયબદ્ધ રીતે સિદ્ધ કરી શકાય। કુન્સ અને ઓડોનલ મુજબ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવું, તેનું કામ દોરવણી। વિલિયમ જીવન દોરવણીને શિક્ષણ જેવું ગણાવે છે અને તેમના સહાનુભૂતિભર્યા માનવીય અભિગમ સાથેનો માર્ગદર્શનનો પ્રયત્નોનો એમાં સમાવેશ થાય છે। દોરવણીના સફળતાના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાં છે સમજવાનો પ્રયત્ન। મિત્રો, આ વ્યાખ્યાઓ અનુસાર દોરવણી એટલે તાબેદારના કાર્ય પર દેખરેખ રાખવી અને તેમને માર્ગદર્શન આપવું। કાર્યક્ષમ દોરવણી તેને કહેવાય કે જે પહેલું કર્મચારીઓ પાસેથી વધુમાં વધુ સહકાર મેળવી શકે, બીજું કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરે અને પડકાર ઘટાડે, ત્રીજું દરેકને કોઈ પણ વિરોધ વગર સ્વીકાર્ય હોય, ચોથું જે એકમ અને વ્યક્તિગત બંનેના ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય। સખત પરિશ્રમ અને અનુભવ દ્વારા આ કાર્યો સંભવ છે। સફળ દોરવણી માટેના આ બધા જ ધ્યેયો મેળવવા માટે અમુક સિદ્ધાંતો ઘડવામાં આવેલા છે। હવે કયા સિદ્ધાંતો ઘડવામાં આવેલા છે તે આપણે સમજીએ। 7 સિદ્ધાંતો છે। ધ્યેયની સંવાદિતાનો સિદ્ધાંત એટલે દરેક કર્મચારીઓને કાર્ય સોંપવામાં આવેલ હોય, સ્વાભાવિક છે, જે તેણે પૂર્ણ કરવાની તેની જવાબદારી હોય છે, અને એવું પણ બની શકે કે કર્મચારીઓના પોતાના અલગ ધ્યેય હોય જે એકમના ધ્યેય કરતાં જુદા હોઈ શકે। તેથી સંચાલકનું કાર્ય કર્મચારીઓના અંગત ધ્યેય અને એકમના ધ્યેયનું સંકલન અને સંવાદિતા સાધવાનું છે। ધ્યેયની સંવાદિતા દોરવણીનું કાર્ય સરળ બનાવે છે। બીજું,
હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત દર્શાવે છે કે કર્મચારીને એક જ ઉપરી અધિકારી પાસેથી સૂચનાઓ અને હુકમ મળવા જોઈએ. તેમને ચોક્કસપણે ખબર હોવી જોઈએ કે તે કોને જવાબદાર છે. જો કર્મચારીને એકથી વધુ લોકો પાસેથી આદેશ મળતા હોય તો તે ગૂંચવાય છે અને કોઈને સંતોષ આપી શકતો નથી. આ ઉપરાંત ગેરશિસ્ત અને વિવાદોનો ઉદ્ભવ થાય છે. તેથી હુકમની એક વાક્યતા વ્યવસ્થાતંત્ર અને દોરવણી બંને માટે જરૂરી છે. ત્રીજું છે મહત્તમ વ્યક્તિગત પ્રદાનનો સિદ્ધાંત. કર્મચારીઓ જ્યારે સ્વેચ્છાએ વ્યક્તિગત રીતે સંસ્થાના હિતમાં પોતાનું પ્રદાન આપવા તૈયાર થાય છે ત્યારે સહકારનું વાતાવરણ ઊભું થાય છે. કર્મચારીઓને યોગ્ય અભિપ્રેરણ અને માર્ગદર્શન પૂરું પાડીને એકમનું ધ્યેય સિદ્ધ કરી શકાય છે. માર્ગદર્શન કે દોરવણી એવી હોવી જોઈએ જેનાથી એકમનો દરેક કર્મચારી અંતઃપૂર્વક સંસ્થાના ધ્યેય પ્રાપ્તિના કાર્યમાં જોડાય. ચોથું, પ્રત્યક્ષ નિરીક્ષણનો સિદ્ધાંત. દરેક ઉપરી અધિકારી પોતાના તાબાના કર્મચારીઓને અંગત રીતે પ્રત્યક્ષ સંપર્કમાં રહે અને દોરવણી આપે તો કર્મચારીઓમાં ઉત્સાહ અને સમર્પણ જાગે છે. તેઓ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો આપવા પ્રેરાય છે. તેઓમાં સંસ્થા પ્રત્યે વફાદારીની ભાવના પેદા થાય છે જે દોરવણી અને સંસ્થા માટે લાભકારક છે. પાંચમું, અસરકારક માહિતી સંચારનો સિદ્ધાંત. સંકલન માટે કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે કાર્યક્ષમ અને કુશળ માહિતી હોવી જરૂરી છે. કાર્યક્ષમ માહિતી સંચાર એ દોરવણીનું એક મહત્વનું સાધન છે. બે તરફી માહિતી સંચાર કર્મચારીને પોતાની મુશ્કેલીઓ અને ઈચ્છાઓ ઉપરી અધિકારીઓને જણાવી શકે છે અને ઉપરી અધિકારી તેમની અપેક્ષાઓ અને મુશ્કેલીઓ જાણી શકે છે. માહિતી સંચાર યોગ્ય હોય તો દરેક કાર્ય અંગેની સૂચનાઓ, હુકમો, નવીનતા, પ્રક્રિયામાં બદલાવ વગેરે કર્મચારીઓને જણાવી શકાય છે અને અસરકારક માહિતી સંચાર ગેરસમજ અને અફવાઓને દૂર કરે છે અને વિશ્વાસની ભાવના કેળવાય છે. તેથી જ માહિતી સંચાર એ અસરકારક દોરવણી માટેની પૂર્વ શરત કહેવાય છે. છઠ્ઠું, અસરકારક નેતૃત્વનો સિદ્ધાંત. કર્મચારીઓ સારા અને અસરકારક નેતૃત્વથી પ્રેરાય છે, ખુશ થાય છે. કર્મચારીઓ પાસેથી કાર્ય લેવાની કળા નેતૃત્વમાં હોવી જોઈએ. નેતા અથવા તો અધિકારી એવો હોવો જોઈએ કે જે કર્મચારીઓના કાર્યમાં તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ઉપરાંત તેમની અંગત સમસ્યાઓમાં પણ મદદ કરે. આ રીતે તે કર્મચારીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકે છે અને તેમની સંસ્થા પ્રત્યેની જવાબદારી જોશભેર પૂર્ણ કરવા જોડવામાં એ મદદ કરે છે. સાતમો અને અંતિમ સિદ્ધાંત, માનવ તત્વના સ્વીકારનો સિદ્ધાંત. કોઈ પણ સંસ્થા હોય તે માનવીઓના સંગઠન અને સહકારથી જ ચાલે છે. કર્મચારીઓ પણ એક લાગણીશીલ માનવી છે અને તેઓ એક યંત્ર કે ઓજાર નથી. તેઓની શારીરિક અને માનસિક મર્યાદા હોય છે. દરેકની એકબીજા કરતાં પસંદ, નાપસંદ, આવડત, ક્ષમતા, બૌદ્ધિકતા એ બધું અલગ હોય છે. દરેક કર્મચારી એકબીજાથી જુદો હોય છે. આવામાં અધિકારીઓ કર્મચારીઓની ખૂબીઓ અને ખામીઓને એ જોઈને કાર્યની સોંપણી કરવી જોઈએ. તેમની પાસેથી કામ કઢાવવા માટેની કળા નેતૃત્વમાં હોવી જોઈએ. જ્યાં વિનંતીથી કાર્ય થઈ શકતું હોય તો હુકમ આપવા જોઈએ નહીં. આમ દોરવણી અંગેના આ બધા જ સિદ્ધાંતોનો અમલ કરીને વ્યવસ્થાતંત્ર સુચારુ રૂપેથી ચલાવી શકાય છે.
પરંતુ સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ એટલા જ જરૂરી છે. અહીં કોઈ પણ સમસ્યાનો રેડીમેડ એટલે કે તૈયાર ઉકેલ નથી, પરંતુ જરૂરિયાત મુજબનો ઉકેલ એટલે કે ટેલર મેડ ઉકેલ એ સંસ્થા અને અધિકારીઓને જાતે જ લાવવો પડે છે. આટલી બાબતો બાદ હવે આપણે 4.4 સંચાલન અને બિન સંચાલન કર્મચારી વિશે વાત કરીએ. સંચાલન અને બિન સંચાલન કર્મચારી. સંચાલનની મુખ્યત્વે 3 સપાટીઓ હોય છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. આ સપાટીઓમાં એ સત્તા અને જવાબદારીઓની વહેંચણી કરવામાં આવે છે, જે વિવિધ પરિબળો પર નિર્ભર છે. મોટાભાગે સંસ્થાના કર્મચારીઓને 2 ભાગમાં વહેંચી શકાય છે. પ્રથમ, એવા કર્મચારીઓ જે સંચાલન કરે છે, અને બીજા કર્મચારીઓ જેઓ સૂચના, નિયમો, કાર્યપદ્ધતિને એ અનુસરે છે. સંચાલકીય કર્મચારીઓના કાર્યમાં તાબાના કર્મચારીઓનું સંચાલન કરવું, કર્મચારીઓને સૂચના, આદેશ અને સજા આપવી, કર્મચારીઓની પસંદગી, તાલીમ અને નિમણૂક આપવી. ચોથું, તેમના મહેનતાણા નક્કી કરવા. પાંચમું, તેમના કાર્યના કલાકો, કાર્યનો પ્રકાર અને કાર્યની પરિસ્થિતિઓ નક્કી કરવી. છઠ્ઠું, કર્મચારીઓનું મૂલ્યાંકન કરવું, તેમના પગાર, બઢતી, બદલી કે શિસ્તના પગલાં લેવા. તેમનું કાર્ય નક્કી કરવું, જવાબદારી સોંપવી, કર્મચારીઓની મુશ્કેલીઓ અને પ્રશ્નો સાંભળવા, બજેટ મુજબ સોંપાયેલ કામગીરી કરવી, કર્મચારીઓને નેતૃત્વ પૂરી પાડવી, તેમને અભિપ્રેરણા આપવી. આ પ્રકારની જવાબદારીઓ નિભાવતા કર્મચારીઓને સંચાલન કર્મચારીઓ કહેવાય છે. દાખલા તરીકે ઉચ્ચ સપાટીએ મેનેજિંગ ડિરેક્ટર, CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય છે. મધ્ય સપાટીએ જે વિભાગના વડા, દાખલા તરીકે પ્રોડક્શન મેનેજર, પરચેસ મેનેજર, સેલ્સ મેનેજર, ફાઇનાન્સ મેનેજર વગેરે. અને નીચલી સપાટી જોઈએ તો વિભાગના મેનેજરો નીચે તેમના સહાયકો હોય છે, જે છેવટના કામ કરતા કર્મચારીઓ પાસેથી ઈચ્છિત સોંપેલ એ કાર્ય કરાવે છે. બીજા તરફ એવા કર્મચારીઓ હોય છે જેઓ અમુક પ્રકારના કાર્યો કરવા માટે નિમાયેલા હોય છે. તેમને સોંપાયેલ કાર્ય નિયમ, સૂચનાઓ, માર્ગદર્શન અને આદર્શ મુજબ કરવાનું હોય છે. મોટાભાગે આવું કામ કાર્ય આધારિત અથવા તો ટેકનિકલ હોય છે, જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય છે. દાખલા તરીકે કન્ટેનરની ક્રેનનો ઓપરેટર તેમના કાર્યોમાં કઈ એનો શેમાં સમાવેશ કરશે, તો તેની આવડતમાં અને જ્ઞાનના આધારે સોંપેલ કાર્ય પાર પાડવું. જે તે કાર્ય અંગે આયોજન અને કાર્યની વિવેચના કરવી, જરૂર હોય ત્યાં સહયોગ અને ટીમ વર્કથી કાર્ય કરવું અને નેતૃત્વ કે તજજ્ઞ તરીકે ફરજ બજાવવી. અન્ય નવા આવેલા કર્મચારીઓને કાર્યથી વાકેફ કરવા, તેમને તાલીમ આપવી, સોંપેલ કાર્યને યોગ્ય રીતે પૂરું કરવામાં અન્ય લોકોને સામેલ કરવા, સૂચનાઓ આપવી, મેનેજર તરીકે નહીં. ટેકનિકલ રિપોર્ટ્સ તૈયાર કરવા અને ઉપલી અધિકારીને સોંપવા. આમ કરી શકાય છે. મેનેજરનું કાર્ય એ સૂચનાઓ, માર્ગદર્શન, નિયમો અને અભિપ્રેરણ દ્વારા તાબાના કર્મચારીઓ પાસેથી કાર્ય મેળવવાનું છે. જ્યારે કે બિન સંચાલકીય કર્મચારીઓ એવા કર્મચારીઓ છે કે તેમને સોંપેલા કાર્ય અંગે સંપૂર્ણ જાણકારી છે. તેઓ જે તે કાર્યના નિષ્ણાત છે, નિપુણ છે. તેમને સોંપેલ કાર્ય સમય, નાણાં અને અન્ય બંધનોને આધીન પૂરું કરવાનું હોય છે. દરેક વ્યવસ્થા તંત્રમાં
સંચાલકીય અને બિન સંચાલકીય કર્મચારીઓ હોય છે તેમના વચ્ચે સંતુલન જાળવવું એ ઉચ્ચ સપાટીના મેનેજરોનું કાર્ય છે. તેમ છતાં અમુક ખાસ પ્રકારના મુદ્દાઓ એવા છે જે અંગે ઉચ્ચ સંચાલકોએ આ બંને પ્રકારના કર્મચારીઓ વિશે વિચાર કરવો પડે છે. એ ક્યાં ક્યાં છે તે હવે આપણે જોઈએ. નિયમ, કાયદા અને જોગવાઈનું પાલન કરવું. દરેક કર્મચારી નિયમોથી બંધાયેલો હોય છે. સંચાલકોને પણ નિયમો લાગુ પડે છે, પરંતુ બંને વચ્ચે તાદાત્મ્ય જાળવવું તે રીતે નિયમોની ગોઠવણ કરવી જોઈએ. બીજું, સંચાલનમાં ફેરફાર. સમયાંતરે સંચાલનમાં ફેરફાર કરવામાં આવે છે. મોટાભાગે છેલ્લી પાયરીના કર્મચારીઓ, દાખલા તરીકે વેલ્ડર, મશીન ઓપરેટર વગેરે, તેમના કાર્યમાં નિપુણ હોવાથી તેમનું સ્થાન બદલાતું નથી, પરંતુ સંચાલન કર્મચારી બદલાવાથી નવો વ્યક્તિ આવે છે અને અન્ય કર્મચારીઓ સાથે અનુકૂળ થતા સમય લાગે છે. ક્યારેક ગમા અણગમાના પ્રશ્નો પણ ઉદ્ભવે છે, જે સ્વાભાવિક છે. ત્રીજું, નેતૃત્વ વિકાસ. સંચાલન કર્મચારીઓની વિવિધ વિભાગોમાં બદલી કરવાથી તેઓને વિશાળ અનુભવ પણ થાય છે. તેઓ વિવિધ કર્મચારીઓના વિચારો, આદતો વગેરેથી પરિચિત થાય છે. તેઓમાં નેતૃત્વનો વિકાસ થાય છે. ચોથું, કર્મચારી તાલીમ અને વિકાસ. સમયાંતરે છેલ્લી પાયરીના કર્મચારીઓને સમયાંતરે તાલીમ આપવી જોઈએ અને તેમના કાર્ય અંગેનું વધુ સજગ, સભાન અને વધુ કૌશલ્ય મેળવે તેવા પ્રયાસો કરવા જોઈએ. પાંચમું, નવી શોધો અપનાવવી. જ્યારે પણ કોઈ વિષયને લગતું નવું સંશોધન થાય ત્યારે સંસ્થાને તે કઈ રીતે ઉપયોગી થશે તે અંગે વિચારવું જોઈએ અને તેનો અમલ થવો જોઈએ. દાખલા તરીકે બેંકમાં નવા કોમ્પ્યુટર્સ લાવવા, નવું મશીન ન લાવવું અને તેની કર્મચારીઓને તાલીમ આપવી, નવું મશીન લાવીને કર્મચારીઓને તાલીમ આપવી. છઠ્ઠું છે વળતર. કર્મચારીઓને તેમની ફરજ અને કાર્યો અંગે યોગ્ય વળતર આપવું જોઈએ. આ વળતર નાણાકીય ઉપરાંત બિન નાણાકીય પણ હોઈ શકે. દાખલા તરીકે શ્રેષ્ઠ કર્મચારીનો પુરસ્કાર. સાતમું, લાભદાયક યોજનાઓની સમજ. કર્મચારીઓને તેમના માટે ઘડેલ નિયમો ઉપરાંત વિવિધ સ્તરે તેમના માટે ઘડવામાં આવેલ યોજનાઓની, જે યોજનાઓ ઘડવામાં આવે તેની પણ સમજ આપવી જોઈએ. બંને પ્રકારના કર્મચારીઓને અસામાન્ય પરિસ્થિતિમાં કયા પ્રકારની રાહત મળી શકે છે તે અંગેની સમજ હોવી જોઈએ. આઠમું, યોગ્યતાવાળા કર્મચારીઓની ભરતી. દરેક સંગઠન એવું ઈચ્છે છે કે તેમણે પસંદ કરેલા કર્મચારીઓ ખંત, ઉત્સાહ, મહેનત અને વફાદારીથી કાર્ય કરે. પરંતુ એક કર્મચારી એવા હોય છે, અમુક કર્મચારીઓ જે બીજાઓથી અલગ પડતા હોય છે. તેઓની અન્ય કરતા કાર્ય કરવાની ધગશ, આવડત અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા તથા ઈચ્છા શક્તિ એ ધરાવતા હોય છે. દરેક સંગઠન કે એકમે આવા કર્મચારીઓની ભરતી કરવી જોઈએ અને સમયાંતરે તેમને અપગ્રેડ, વધુ યોગ્ય બનાવવા પ્રયાસો કરવા જોઈએ. યોગ્ય કર્મચારીઓ નિભાવવા. નવમું, યોગ્ય કર્મચારીઓની ભરતી, તાલીમ, મૂલ્યાંકન, બઢતી આ બધા જ એકમોમાં એ થતા હોય છે. સંસ્થા કે એકમની એક જવાબદારી યોગ્ય કર્મચારીઓની જાળવવાની છે. એક કર્મચારીને યોગ્ય બનાવવા માટે ઘણા બધા સમય, શ્રમ અને નાણાં લાગે છે. તે ઉપરાંત જે તે કર્મચારી આપણી સંસ્થા અંગે ઘણી બાબતોથી વાકેફ થાય છે અને અનુકૂલન સાધે છે. આવા કર્મચારીઓ નોકરી છોડીને વારંવાર જતા રહે તો સંસ્થા માટે એક ચિંતાનો વિષય બને છે. તેથી તેમના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું જોઈએ અને તેમના પ્રશ્નો સાંભળી અને તેમનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. અંતમાં 10મું, કાર્ય અને કાર્યસ્થળ અંગે વિવિધતા. લાંબા સમય સુધી એક જ પ્રકારનું અને એક જ સ્થળે કાર્ય કરવાથી કાર્ય
એ યંત્રવત બને છે અને કર્મચારીનું ધ્યાન ઓછું રહે છે. કંઈ નવીનતા નથી રહેતી અને કાળક્રમે કાર્યમાં ધ્યાન નથી રહેતું. બીજું, લાંબા સમય સુધી કર્મચારીઓને એક જ સ્થળે રાખતા તેઓ વચ્ચે અમુક પ્રકારના સંબંધો વિકસે છે. જો આવા સંબંધો ધંધાના હિતમાં ન હોય તો તેમની બદલી કરવી જોઈએ અથવા તો નવું કામ સોંપવું જોઈએ. મિત્રો, આટલી બાબતો બાદ હવે આપણે વ્યવસ્થાના પ્રશ્નો વિશે વાત કરીએ. વ્યવસ્થાના પ્રશ્નો. ધંધાકીય વ્યવસ્થા તંત્ર એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં સમયાંતરે વિવિધ સપાટીએ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, જેને આપણે વ્યવસ્થા તંત્રના પ્રશ્નો કહીએ છીએ. વ્યવસ્થા તંત્ર એ સજીવ માળખું છે જે કર્મચારીઓથી બનેલું છે. દરેક કર્મચારી એકબીજાથી જુદો પડે છે અને દરેક પરિસ્થિતિમાં એક સરખું વર્તન હોતું નથી. જુદા જુદા કર્મચારીઓ જુદી જુદી રીતે એ વર્તે છે. વ્યવસ્થા તંત્રમાં જે સંચાલનમાં પ્રશ્નો ઉદ્ભવે છે તે મુખ્ય 3 ભાગમાં દર્શાવી શકાય છે. ક્યાં ક્યાં છે તે જોઈએ. વ્યવસ્થા તંત્રના પ્રશ્નો 3. આ 3 પ્રકારના છે. કર્મચારીના લગતા અંગત પ્રશ્નો. મિત્રો, આપણે અગાઉ જોયું ને એ મુજબ દરેક કર્મચારી એકબીજાથી જુદો પડે છે અને તેમની આવડત, ખાનપાન, રહન સહન, આર્થિક પરિસ્થિતિ, યોગ્યતા, કુશળતા, વફાદારી, લગન, અનેક બાબતો તેમાં એ સ્વભાવને એને અસર કરે છે. કર્મચારીઓના પ્રશ્નોમાં તેમની ભરતી, નિમણૂક, વેતન અને ભથ્થા, બઢતી, લાભ, ઉત્પાદકતા અને શિસ્તના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ દરેક બાબતો દરેક કર્મચારીને અલગ અલગ રીતે સ્પર્શે છે. દાખલા તરીકે, એક કર્મચારીને વેતન અંગે અસંતોષ હોય અને બીજો કર્મચારી ને મળતા વેતનથી અસંતુષ્ટ હોય. એક કર્મચારી બદલીનો વિરોધી હોય તો બીજો કર્મચારી બદલીના પક્ષમાં હોય. બીજું છે કર્મચારીના કલ્યાણના પ્રશ્નો. કર્મચારી કલ્યાણના પ્રશ્નોમાં કાર્યની પરિસ્થિતિ અને પૂરી પાડવામાં આવતી સગવડોના સંદર્ભમાં હોય છે. દાખલા તરીકે, કર્મચારીને કેન્ટીનની વ્યવસ્થા, રાત દરે જમવાની વ્યવસ્થા, રહેવા માટે ઘર ભાડાની વ્યવસ્થા, કાર્યસ્થળે પહોંચવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા, બાળકોના અભ્યાસ માટે સ્કૂલ, મનોરંજન, બાગ બગીચા, સમયાંતરે જૂથમાં પ્રવાસ વગેરે, આ બધી જ બાબતો કર્મચારીઓને સંસ્થા પ્રત્યે પ્રેરે છે અને તેઓ લાંબા સમય સુધી સંસ્થા સાથે જોડાયેલ રહે છે, સમર્પિત રહે છે, વફાદાર રહે છે. ત્રીજું, ઉદ્યોગ વ્યાપારના સંબંધિત પ્રશ્નો. ઉદ્યોગ વ્યાપાર સંબંધિત પ્રશ્નો. આ પ્રકારના પ્રશ્નો અમુક ખાસ સંજોગોમાં ઉદ્ભવે છે, જે મોટા ભાગે જૂથના પ્રશ્નો હોય છે, જેમાં કર્મચારી સંગઠન અને વિવાદોનું નિવારણ, સંયુક્ત વાટાઘાટો અને કોઈ બાબતો અંગે એકમત થવું. મોટા એકમોમાં આ પ્રકારના પ્રશ્નો વધુ ઉદ્ભવતા હોય છે, કારણ કે ત્યાં કર્મચારીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોય છે અને અમુક અંશે રાજકારણ પણ સામેલ હોય છે. ભારત એક ઔદ્યોગિક રીતે વિકસતો દેશ છે, જેમાં દુનિયા સાથે તાલ મિલાવીને આગળ વધવાનું છે. સાથે સાથે ઐતિહાસિક પરંપરાઓ, રૂઢિઓ પણ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવાનું છે. જૂનું રૂઢિગત પ્રકારનું સંચાલન નવા પ્રોફેશનલ સંચાલનને અનુરૂપ બદલવું પડે, જેથી આ બંને વચ્ચે સમતુલાના પ્રશ્નો ઉદ્ભવે છે. કર્મચારી સંચાલનમાં ના પ્રશ્નો મોટા ભાગે આના કારણે જ ઉદ્ભવતા હોય છે. ભારતમાં કર્મચારીના પ્રશ્નો કયા કયા કારણથી ઉદ્ભવે છે તે સમજીએ. પહેલું છે, ધંધાઓ સંમતિ
સમાન વિચારધારાથી ચાલતા હોય છે, જેમાં કર્મચારીઓને સ્વતંત્રતા એ નહિવત હોય છે. ધંધાઓ એ સામંતી વિચારથી ચાલતા હોય છે, એમાં કર્મચારીઓને સ્વતંત્રતા એ નહિવત હોય છે. બીજું, રાજકીય અને લોકતાંત્રિક વ્યવસ્થામાં થતા સત્તા મેળવનાર અને સત્તા આપનાર એટલે કે કર્મચારીઓને એક વોટ બેંક તરીકે જોવાય છે અને તેમનો અંગત લાભ માટે ઉપયોગ થાય છે. ત્રીજું, એક બંધ પ્રકારની અર્થવ્યવસ્થાથી ખુલ્લા બજારની અર્થવ્યવસ્થા તરફ જવું એ બહુ જ સરળ નથી હોતું. કર્મચારીઓ પોતાના હક, માગણીઓ, સ્વતંત્રતા અને તેમના નફા નુકસાન અંગે વધુ જાગૃત હોય છે. આવામાં કાર્ય સુધારણા કે કાર્ય સંસ્કૃતિ વિકસાવવી મુશ્કેલ છે. ચોથું, મોટા ભાગે માલિકો અને મેનેજરો વચ્ચે વિચારોમાં તફાવત હોય છે, તફાવત રહે છે. માલિકોને નફાની ગણતરી હોય છે અને તેઓ તેમના નિર્ણયો લે છે જે તેમના ફાયદામાં રહે છે, પરંતુ આવા નિર્ણયોનો વાસ્તવિક અમલ મેનેજરોથી થઈ શકતો નથી અથવા તો એ અયોગ્ય હોય છે. વ્યક્તિગત ચર્ચી પણ કર્મચારી વ્યવસ્થા માટે પ્રશ્નો ઊભા કરે છે. દરેક વિભાગ બીજા વિભાગથી ચડિયાતો સાબિત કરવા પ્રયત્નો કરે છે, જેથી સંસ્થાને લાંબા ગાળે નુકસાન થાય છે. ધ્યેય પ્રાપ્તિમાં મુશ્કેલીઓ વધે છે. છઠ્ઠું છે, એક મોટા પ્રશ્ન કર્મચારી કામદારોના પુરવઠાનો હોય છે. એક મોટો પ્રશ્ન હોય છે. કર્મચારીઓ અને કામદારો મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ કૌશલ્ય ધરાવતા યોગ્ય કર્મચારીઓ મેળવવામાં મુશ્કેલી પડે છે, કારણ કે તેઓ એકથી બીજા પ્રદેશમાં વિચરણ કરે છે અને તેમને યોગ્ય જગ્યાએ ઉપલબ્ધ તકો એટલે કે નોકરીઓની માહિતી નથી હોતી. તેઓ વધુ શિક્ષિત નથી હોતા, જેથી તેમની નિમણૂક અને પસંદગીના પ્રશ્નો ઉદ્ભવે છે. સાતમું, પસંદગીનું વિજ્ઞાન, સાયન્સ ઓફ સિલેક્શન એટલે કે વૈજ્ઞાનિક રીતે કર્મચારીઓની પસંદગી સંપૂર્ણ નિયમોને આધીન થતી નથી કે નિયમો લાગુ પડતા નથી. મોટાભાગની ભરતીઓ અનુભવ અને ભલામણોના આધારે થતી હોય છે. આઠમું, ધંધાકીય એકમોમાં ચાલતું રાજકારણ પણ એક સમસ્યાને ટ્રેડ યુનિયનો અને વિવિધ પ્રકારના જૂથો એકમોના વિકાસમાં ક્યારેક બાધા ઉત્પન્ન કરે છે, જ્યારે કે તેમનો મૂળભૂત હેતુ કર્મચારી વ્યવસ્થાના પ્રશ્નોનો નિકાલ લાવવાનો હોય છે. હવે મિત્રો, આપણે કર્મચારી વ્યવસ્થાના પ્રશ્નોનો ઉકેલ એ સમજીએ. કર્મચારી વ્યવસ્થાના પ્રશ્નનો ઉકેલ. મિત્રો, આપણે અગાઉ જોયું ને એમ કર્મચારી વ્યવસ્થાના પ્રશ્નો ખૂબ જ જટિલ પ્રકારના હોય છે અને ક્યારેક ધંધા માટે મોટી મુશ્કેલીઓ પેદા કરે છે. એટલે ઉદ્ભવતા દરેક પ્રશ્નો ત્વરિત અને સ્વીકાર્ય નિકાલ થાય તે ખૂબ જ જરૂરી છે. અમુક હવે આપણે મુદ્દાઓ જોઈએ, તેનો અમલ કરતા આવા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે. એ ક્યાં ક્યાં છે? તો ધંધાના માલિકો, મેનેજરો અને કર્મચારીઓને તેમની માનસિકતા અને સ્વકેન્દ્રીપણું બદલવું પડે. દરેક વર્ગ ઉત્સાહપૂર્વક સંયુક્ત રીતે સહિયારા પ્રયાસોથી એકમનું ધ્યેય સિદ્ધ કરવામાં જોડાય તે નિશ્ચિત કરવું જોઈએ. બીજું, માલિકોએ પોતાની વિચારસરણી બદલીને એક માર્ગદર્શક તરીકે કાર્ય કરવું જોઈએ. તેઓએ પોતાની જો હુકુમી ચલાવવી ન જોઈએ અને મેનેજરો વચ્ચેના મધ્યસ્થાથી તેનો વિભાગના મેનેજરોની મધ્યસ્થતાથી એ ઉકેલ લાવવો જોઈએ. દરેક કર્મચારી એકમના હિત માટે સમર્પિત થાય તેવી ભાવના કેળવવી જોઈએ. ત્રીજું છે, જ્યાં સુધી શક્ય હોય વૈજ્ઞાનિક રીતે ભરતી કરવી જોઈએ. હાયર એન્ડ ફાયર પદ્ધતિને બને ત્યાં સુધી ઉપયોગમાં લાવવી જોઈએ નહીં. ચોથું, કર્મચારીઓમાં જૂથ ભાવના જાગે, તેમના યુનિયન બને, પરંતુ તે યુનિયનો કર્મચારીઓના વિકાસ, તેમના મૂળભૂત હક્કો મેળવે, તેમનું જીવન ધોરણ ઉપર આવે તેવા પ્રયાસોને વરેલું હોવું જોઈએ. પાંચમું, કર્મચારીઓમાં અભિપ્રેરણ, ઉત્સાહ, તેમના કામની નોંધ, કદર કરવી વગેરે પણ ખૂબ જ અગત્યનું છે. અમુક નાના કર્મચારીઓ છે જે
જે છેલ્લી પાયરી પર કાર્ય કરતા હોય તેમને માટે અભિપ્રેરણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેમને નાણાકીય અને બિન નાણાકીય લાભ આપીને પ્રોત્સાહિત કરી શકાય છે. છઠ્ઠું, લોકતાંત્રિક પ્રક્રિયા અપનાવીને કર્મચારીઓને જણાવી શકાય છે કે નિર્ણય ઘડતરમાં તેમનું પણ પ્રદાન છે. નિર્ણયો જો સર્વસંમતિથી થાય તો બધાના વિચારોનું પ્રદાન હોય તો કર્મચારીઓમાં ઉત્સાહ જાગે છે અને આની સાથે સાથે કર્મચારીઓમાં સભ્યતા અને શિસ્તનું પણ ચુસ્તપણે પાલન થાય છે તે જરૂરી છે. સાતમું, ક્યારેક અંગત કે જૂથના હેતુઓ સંસ્થાના હેતુઓની વિરુદ્ધ હોય છે. મેનેજરોને આવી પરિસ્થિતિઓનો વચલો રસ્તો કાઢવાનો રહે છે જેથી વ્યક્તિગત કે જૂથ ભાવનાને ઠેસ ન લાગે અને એકમના ધ્યેય પણ સિદ્ધ થાય. આઠમું, કર્મચારી ફેરબદલીના પ્રશ્નો પણ નિવારી શકે છે જેના માટે કર્મચારીઓની ભરતી માટે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં હોવી જોઈએ જે દ્વારા સતત બદલાતા કર્મચારીઓના કારણે કાર્યમાં વિક્ષેપ ન પડે તે જોવાનું છે. કર્મચારીઓનું કૌશલ્ય અને ભણતર ઊંચું લાવવા પ્રયાસ કરવો જોઈએ જેથી તેઓ પોતાનું સારું ખરાબ વિચારી શકે, ગેરમાર્ગે ન દોરાય. કર્મચારીઓના ફેરબદલી દર ઓછો કરીને તેમની કાર્યક્ષમતા વધારી શકાય અને સમગ્ર એનું પડતર ઓછી લાવી શકાય. નવમું, સંસ્થામાં દરેક સ્તરે માહિતી સંચાર વ્યવસ્થા બે તરફી હોવી જોઈએ જેમાં માહિતી પ્રવાહ ઉપરની સપાટીથી નીચલી સપાટીએ અને નીચલી સપાટીથી ઉપરની સપાટીએ થવું જોઈએ. કર્મચારીઓ સુધી કંપનીના ધ્યેય, નિયમ, માહિતીઓ વગેરે પહોંચાડવાની જવાબદારી ઉચ્ચ સંચાલકોની છે. સાથે સાથે છેવટના કર્મચારીઓના તેમના કામને લગતા અને અંગત પ્રશ્નો સાંભળવા અને નિકાલ લાવવાની જવાબદારી પણ ઉચ્ચ સંચાલકોની છે. તેથી માહિતી સંચાર બે તરફી હોવો જોઈએ. 10મું, સંચાલકોએ કર્મચારીના પ્રશ્નો સાંભળવા જોઈએ, મુશ્કેલીઓ જાણવી જોઈએ અને સંયુક્ત કે સહભાગી અભિગમ અપનાવીને સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ. અધિકારી સંચાલકોએ ઉદાહરણ સ્વરૂપ નમૂના રૂપ કાર્ય કરવું જોઈએ. મિત્રો, આ મુજબના વિવિધ પ્રયાસોને અનુસરતા કર્મચારી સંચાલનમાં ઉદ્ભવતા વ્યવસ્થાના પ્રશ્નો સરળતાથી તેનો ઉકેલ લાવી શકાય. ક્યારેક, ક્યાં, કઈ રીતે અને કેટલું આ બધા પ્રશ્નો સમય, સંજોગો, સ્વભાવ, આવડત વગેરે પર નિર્ભર કરે છે. સંચાલકોને બુદ્ધિગમ્ય રીતે પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ. તો મિત્રો, આજે વ્યાખ્યાન આટલું રાખીએ છીએ. આમાંથી કયા કયા પ્રશ્નો આવે અગત્યના તે હવે જોઈ લઈએ આપણે એકવાર. લાંબા પ્રશ્નોમાં દોરવણી એટલે શું? દોરવણીના સફળતાના સિદ્ધાંતો ચર્ચો. સંચાલન અને બિન સંચાલન કર્મચારી એટલે શું? વિગતે વર્ણવો. વ્યવસ્થાના પ્રશ્નો એટલે શું? વિગતે ચર્ચો. ચોથો લાંબો પ્રશ્ન, કર્મચારી વ્યવસ્થાના પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? ચર્ચો. ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંક નોંધમાં કર્મચારીના લગતા અંગત પ્રશ્નો વિશે માહિતી આપો અથવા તો કર્મચારીને લગતા અંગત પ્રશ્નો ટૂંક નોંધ લખો. કર્મચારી કલ્યાણના પ્રશ્નો એટલે શું? ટૂંક નોંધમાં કર્મચારી કલ્યાણ વિશે ટૂંક નોંધ લખો. ત્રીજું, ઉદ્યોગ વેપારના સંબંધિત પ્રશ્નો વિશે ટૂંક નોંધ લખો અથવા તો ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો, આ સાથે આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આ યુનિટને આગળ લઈ જઈશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः